લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા છાલિયા તળાવ નજીક બ્રિજ ચડતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ધોરાજી ગામના ડ્રાઈવર રોહિતભાઈ ભાણજીભાઈ પરમાર અને ક્લીનર નારાયણભાઈ રબારે રાજકોટથી બાવડા તરફ જઈ રહ્યા હતા। ટ્રકની આગળ ચાલી રહેલ ડમ્પર ચાલક કાવો મારતા પાછળ આવેલો ટ્રક ચાલકના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જવા પામ્યો હતો। ત્યારે જયદીપ ચુલાસનાને રોહિતભાઈને વધુ ઈજા હોવાનું જણાતા સિટી સ્કેન માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધાવા પામી હતી। ત્યારે હાલ લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।